હેલો સ્ટુડન્ટ, આ વિડીયોની અંદર હવે આપણે ઓવરવ્યૂ ઓફ રિસર્ચ પ્રોસેસ ઓર સ્ટેપ્સ ઓફ રિસર્ચ પ્રોસેસ ઓર ફેઝિસ ઓફ રિસર્ચ પ્રોસેસ એક ક્વેશ્ચન વિશે જોઈશું. આ યુનિટ 1નો લાસ્ટ ટોપિક છે. ધ ફેઝિસ એન્ડ સ્ટેપ્સ ઇન ધ રિસર્ચ પ્રોજેક્ટ ગીવ્સ એન ઓવરવ્યૂ ઓફ ધ રિસર્ચ પ્રોસેસ. રિસર્ચ પ્રોજેક્ટના જે સ્ટેપ છે અથવા ફેઝિસ છે એ આપણને રિસર્ચ પ્રોસેસ વિશેનું ઓવરવ્યૂ આપે છે. એડિક્વલી There are 5 basic phases involved in a conducting research. રિસર્ચ કન્ડક્ટ કરવા માટે 5 ફેઝિસ છે એની જરૂર પડે છે. અસેસમેન્ટ, ડાયગ્નોસિસ, પ્લાનિંગ, ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ઇવાલ્યુએશન્સ. આ 5 ફેઝની જરૂર હોય છે. ઇન અસેસમેન્ટ ફેઝ, ધ ઇન્વેસ્ટિગેટર સિલેક્ટ ધ ટોપિક એન્ડ આઇડેન્ટિફાય અ રિસર્ચ પ્રોબ્લેમ્સ, formulate the research proposal for a research project, review the literature concerning the project and defines the concept and variable to be studied. અસેસમેન્ટ ફેઝની અંદર જે ઇન્વેસ્ટિગેટર છે, રિસર્ચર છે, એ ટોપિક આઈડેન્ટિફાઈ કરે છે કે એને કયો રિસર્ચ પ્રોબ્લેમ છે, એને કયો ટોપિક ઉપર રિસર્ચ કરવું છે એનું આઈડેન્ટિફાઈ કરે છે. રિસર્ચ પ્રોજેક્ટ માટેનું એક આખું પ્રપોઝલ તૈયાર કરે છે કે કઈ રીતના આખું રિસર્ચ કરશે. રિવ્યૂ ધ લિટરેચર કન્સર્નિંગ ધ પ્રોજેક્ટ, પ્રોજેક્ટને લગતા જેટલા રિવ્યૂ ઓફ લિટરેચર છે એટલે કે લખિતમાં એના ટોપિકનો જે સિલેક્ટ કર્યો છે, એને રિસર્ચ માટે જે ટોપિક સિલેક્ટ કર્યો છે એને લગતા કેટલા લિટરેચર છે, કેટલા લેખિતની અંદર અથવા વર્બલી કોઈ એવા રિપોર્ટ છે કે જે એના ટોપિકને લગતા છે એને રિવ્યૂ કરશે. એન્ડ આઇડેન્ટિફાઈ ધ કોન્સેપ્ટ એન્ડ વેરિયેબલ ઓફ ધ સ્ટડી, અને કયા કયા કોન્સેપ્ટ અને વેરિયેબલ છે સ્ટડીની અંદર સ્ટડી કરવાના, રિસર્ચની અંદર સ્ટડી કરવાના, એ આઇડેન્ટિફાઈ કરશે, ડિફાઇન કરશે. In a diagnosis phase, the investigator state the hypothesis, examine the possible ethical implications of the research proposal, and reviews pretended literature and also identify the theory, assumptions and limitations of the study. ડાયગ્નોસિસ ફેઝની અંદર ઇન્વેસ્ટિગેટર છે એ હાઇપોથિસિસ છે એ કઈ રીતના એક્ઝામિનેશન્સ કરવું, કેટલી ઇથિકલ ઇમ્પ્લિકેશન્સની જરૂર છે, ઇથિકલ પરમિશન, લીગલ પરમિશનની જરૂર પડશે. પ્લસ રિસર્ચર છે એ એના પ્રિન્ટેડ લિટરેચર છે એને રિવ્યૂ કરશે, રિસર્ચ પ્રપોઝલ બનાવશે અને થિયરી, એઝ્યુમ્સન્સ અને લિમિટેશન જે સ્ટડી કરવાની છે એને આઇડેન્ટિફાઈ કરશે કે કયા એઝ્યુમ્સન્સ ઉપર, કઈ થિયરી ઉપર કેટલી લિમિટેશન છે રિસર્ચ પ્રોજેક્ટની અંદર, એ બધું આઇડેન્ટિફાઈ કરશે. Third, in planning phase, the researcher describe the research design and method of research, including પ્લાનિંગ ફેઝની અંદર રિસર્ચર છે એ કઈ રિસર્ચ ડિઝાઇન યુઝ કરશે, એની સાથે સાથે કઈ મેથડથી રિસર્ચ કરશે, ઇન્ક્લુડિંગ કઈ સેમ્પલિંગ ટેકનિક યુઝ કરશે, કેવી રીતના ડેટા કલેક્શન્સ કરશે, ઇન્સ્ટ્રુમેન્ટ ટુ બી યુઝ, ડેટા કલેક્શન માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ, ક્વેશ્ચનરી છે, ઇન્ટરવ્યૂ છે, ચેકલિસ્ટ છે, શું યુઝ કરશે, મેથડ ઓફ ડેટા એનાલિસિસ, ડેટા એનાલિસિસ માટે કઈ મેથડ યુઝ કરશે, કયું સ્ટેટિસ્ટિક યુઝ કરશે, ઇન્ફોર્મ કન્સન્ટ ફ્રોમ અ સબ્જેક્ટ ટુ બી સ્ટડીડ ઇન ધ પાયલોટ સ્ટડી. પાયલોટ સ્ટડીની અંદર જે સબ્જેક્ટ છે એના ઉપર સ્ટડી કરવાનું છે, જે સેમ્પલ ઉપર સ્ટડી કરવાનું છે એની ઇન્ફોર્મ કન્સન્ટ લીધેલી હોવી જોઈએ. કન્ડક્ટ ધ સ્ટડી એન્ડ રિવાઇઝ પ્રપોઝલ ઇન ધ લાઇટ ઓફ ફાઇન્ડિંગ્સ એન્ડ પ્લાન્સ હાઉ ટુ કમ્યુનિકેટ ફાઇન્ડિંગ. અને પાયલોટ સ્ટડી કન્ડક્ટ કરવાની, એની સાથે સાથે જે એનું રિસર્ચ પ્રપોઝલ છે એ પાછું રિવ્યૂ કરવાનું, એમાં જો કંઈ સુધારા વધારા કરવાના હોય પાયલોટ સ્ટડીના ફાઇન્ડિંગ્સના અકોર્ડિંગ તો એ સુધારા વધારા કરી અને રિસર્ચ પ્રપોઝલ છે એને રિવાઇઝ કરવાનો, અને જે ફાઇન્ડિંગ્સ મળશે, ફાઇનલ સ્ટડીના જે ફાઇન્ડિંગ્સ મળશે એને બીજા સાથે કમ્યુનિકેટ કઈ રીતના કરશું એનો પ્લાન બનાવવાનો. ઇન ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ, ધ રિસર્ચર કલેક્ટ્સ ડેટા ફ્રોમ ધ સબ્જેક્ટ. ઇમ્પ્લિમેન્ટેશન ફેઝની અંદર રિસર્ચર છે એ સબ્જેક્ટ પાસેથી ડેટા કલેક્શન કરશે. ઇન ઇવાલ્યુએશન ફેઝ, ધ ઇન્વેસ્ટિગેટર પરફોર્મ્ડ In evaluation phase, investigator performed analysis and interpretations of the data collected from the target populations and communicate the findings as per plan made in a planning phase. Evaluation phase ની અંદર જે ડેટા કલેક્શન કર્યું હશે, સેમ્પલ પાસેથી, ટાર્ગેટ પોપ્યુલેશન પાસેથી ડેટા કલેક્શન્સ કર્યું હશે એનું એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન્સ કરશે, અને પછી જે રિઝલ્ટ મળશે એ પ્લાનિંગ ફેઝમાં જે રીતના પ્લાન કર્યું હશે એવી રીતના એ રિઝલ્ટ છે એ બીજા સાથે કમ્યુનિકેટ કરશે. ફર્સ્ટ અસેસમેન્ટ ફેઝ, એની અંદર ફર્સ્ટ સ્ટેપ છે આઇડેન્ટિફાઈંગ અ રિસર્ચ પ્રોબ્લેમ ઇન નર્સિંગ. ગુડ રિસર્ચ ડિપેન્ડ્સ ટુ અ ગ્રેટ ડિગ્રી ઓન good questions.
ગુડ રિસર્ચ છે એ ગુડ ક્વેશ્ચનની ડિગ્રી કેટલી છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. ટોપિક્સ ફોર રિસર્ચ આર જનરેટેડ ઇન અ વેરાયટી ઓફ વેઝ. રિસર્ચ કરવા માટેના ટોપિક છે ઘણા બધા વે સાથે ઘણા બધા રસ્તા સાથે જનરેટ થાય છે, ઉત્પન્ન થાય છે. ઇન મેની કેસીસ અ રિસર્ચ અ પ્રોબ્લેમ વિચ નીડ સોલ્વિંગ વિલ પ્રેઝન્ટ એન ઇમિડિયેટ ટોપિક ફોર ધ સ્ટડી. ઘણા બધા કેસમાં એવું જ હોય છે કે જે કરન્ટલી પ્રોબ્લેમ હોય છે, જેની જરૂરિયાત હોય છે, એવા પ્રોબ્લેમ છે એના ઉપર સ્ટડી કરવામાં આવે છે, એને સોલ્વ કરવામાં આવે છે. ઇન અધર કેસીસ રીડિંગ એન એરિયા ઓફ ઇન્ટરેસ્ટ વિલ ગીવ રાઇઝ ટુ એટ અનઆન્સર્ડ ક્વેશ્ચન્સ. બીજા કેસીસની અંદર શું હોય તો કે તમારો ઇન્ટરેસ્ટ હોય એવા એરિયામાં તમે વાંચતા હોય, એવી વસ્તુ તમે વાંચતા હોય એમાં તમને ઘણા અનઆન્સર્ડ ક્વેશ્ચન મળી રહે. અધર રિસર્ચર આર હેવિંગ વિથ ધેર ઓન એક્સપિરિયન્સ. ઘણા રિસર્ચર છે એ એના પોતાના એક્સપિરિયન્સ ઉપરથી ઘણા પ્રોબ્લેમ્સ છે એ અરાઇઝ થયા હોય તો એના ઉપર એ રિસર્ચ કરે છે. ધ સ્ટુડન્ટ ઇન્વેસ્ટિગેટર હુ ઇઝ અનસર્ટેન અબાઉટ વોટ ટુ ડુ ઓર would like to replicate a good study if possible may begin immediately within initial review of the literature. જે સ્ટુડન્ટ રિસર્ચર છે જેને ખબર નથી કે કઈ સ્ટડી સારી કહેવાય, કઈ સ્ટડી સારી ના કહેવાય, ગુડ સ્ટડી કઈ રીતના બનશે, તો એના માટે એને રિવ્યૂ ઓફ લિટરેચરનો યુઝ કરી અને ગુડ રિસર્ચ પ્રોબ્લેમ છે એ ફાઇન્ડ આઉટ કરવાનો હોય છે. ગુડ રિસર્ચ રિપોર્ટ સ્ટેટ ધ જનરેટ ઇમ્પોર્ટન્સ ઓફ ધ સ્ટડી અર્લી in the report and follow this immediately with the statement of the specific problem that was studied. ગુડ રિસર્ચ રિપોર્ટ છે એના ઉપરથી આપણને એક જનરલ ઇમ્પોર્ટન્સ મળી જાય કે આપણે કેવી ટોપિક, કયા ટોપિક ઉપર છે એ આપણે સ્ટડી કરવું છે અને પછી એને સ્ટેટમેન્ટના ફોર્મમાં કે જે સ્ટડી કરવાનું હોય એવા સ્ટેટમેન્ટના ફોર્મમાં બનાવવામાં આવે છે. Once a general topic, the specific problem to be investigated should be defined as precisely as possible and statement of the problem should be formulated. એક વખત ટોપિક છે એ જનરલાઇઝ થઈ જાય કે મારે આ જ ટોપિક ઉપર રિસર્ચ કરવું છે, પછી બને એટલો એક સ્પેસિફિક પ્રોબ્લેમ બનાવેલા, જેટલો બને એટલો જલ્દી અને સ્પેસિફિક એક પ્રોબ્લેમ બનાવી અને રિસર્ચ પ્રોબ્લેમના સ્ટેટમેન્ટના રૂપમાં એને ફોર્મ્યુલેટ કરી આપવાનો. The topic converted into problem statement which in turn refined several times before a satisfactory working tool is obtained. એ ટોપિક છે ઘણી વખત એમાં ચેન્જ થશે, એ કન્વર્ટ કરવો પડશે, ઘણી વખત એમાં સ્ટેટમેન્ટમાં ચેન્જ કરવો પડશે, જ્યાં સુધી આપણે એક પ્રોપર વર્કિંગ ટૂલ છે એ બની ના જાય ત્યાં સુધી. અસેસમેન્ટ ફેઝનું સેકન્ડ સ્ટેપ છે ફોર્મ્યુલેટિંગ અ રિસર્ચ પ્રપોઝલ. The research proposal is written summary of steps stating what the investigator intends to do, how he or she plans to do, who or what compromise the study sample, when and where the study is to be done and the time schedule for the study. રિસર્ચ પ્રપોઝલની અંદર રિટર્નમાં એક સમરી લખવી પડે છે જેની અંદર ઇન્વેસ્ટિગેટ છે એનો ઇન્ટેન્સ શું છે, એનો હેતુ શું છે રિસર્ચ કરવા માટેનો, એ કઈ રીતનું પ્લાન કર્યું છે એને રિસર્ચ કરવા માટે, એના સ્ટડીના સેમ્પલ કોણ બનવાનો છે, ક્યાં અને કેવી રીતના સ્ટડી થવાની છે અને એનો ટાઈમ લિમિટ કેટલો છે, એ બધું રિસર્ચ પ્રપોઝલની અંદર ઇન્ક્લુડ કરવાનું. ધ પ્રપોઝલ ઇઝ ઓફન રિટન ફોર ધ અપ્રુવલ ઓફ ધ ગાઈડ ઓર કમિટી. રિસર્ચ પ્રપોઝલ છે મોસ્ટલી ગાઈડ અને કમિટી છે એનો અપ્રુવલ લેવા માટે કરવામાં આવે છે. ધ પ્રપોઝલ બિગિન્સ વિથ ધ આઇડેન્ટિફિકેશન્સ ઓફ ધ પ્રોબ્લેમ એન્ડ મૂવ સ્ટેપ બાય સ્ટેપ થ્રુ ઓલ એલિમેન્ટ્સ ઓફ ધ પ્લાનિંગ. પ્રપોઝલ છે એ કોઈ પ્રોબ્લેમ છે એનું આઇડેન્ટિફિકેશન્સ કરવા અને સ્ટેપ બાય સ્ટેપ મૂવ કરવા માટે ઉપયોગી થાય છે, યુઝફુલ થાય છે. ઇટ મે બી રીવરિટન મેની ટાઈમ્સ ફોર ઇટ્સ રિફાઇનમેન્ટ. એ ઘણી વખત વારંવાર લખવો પડે છે એમાં નવા ચેન્જીસ માટે. ધ ફાઇનલ રાઇટિંગ ઇઝ યુઝ્યુઅલી ડન આફ્ટર અ પાયલોટ સ્ટડી વેન ચાન્સીસ મે બી ઇનકોર્પોરેટેડ ઇન ધ લાઇટ ઓફ વીકનેસ એન્ડ સ્ટ્રેન્થ ઇઝ આઇડેન્ટિફાઈ એટ ધ ટાઈમ. ફાઇનલ રિસર્ચ પ્રપોઝલ છે પાયલોટ સ્ટડી થઈ ગયા પછી જ લખવામાં આવે છે, કારણ કે ત્યાં સુધીમાં આપણી સ્ટડીની વીકનેસ શું છે, સ્ટ્રેન્થ શું છે એ બધી ખબર પડી ગઈ હોય, ત્યાર પછી જ આપણે રિસર્ચ પ્રપોઝલ છે એ ફાઇનલી રિટર્ન કરવામાં આવે છે. થર્ડ સ્ટેપ છે ડિફાઇનિંગ ધ કોન્સેપ્ટ એન્ડ વેરિયેબલ્સ. એન ઇન્વેસ્ટિગેટર ઓર રિસર્ચર મસ્ટ ડિફાઇન each concept or variables early in the study, not only to understand what is to be examined but communicate this information to others. ઇન્વેસ્ટિગેટર છે એની સ્ટડીની આગળના ભાગમાં જ ઈચ કોન્સેપ્ટ અને વેરિયેબલ્સ છે એને ડિફાઇન કરવાના, જેથી કરીને શું એક્ઝામિનેશન કરવું છે એ તો ખબર પડે છે, એની સાથે સાથે કઈ રીતના કમ્યુનિકેશન કરશું તે પણ ખબર પડે છે.
Operational definitions of concepts are variables require careful work as they describes how to variables under study is to be observed and measures. ઓપરેશનલ ડેફિનેશન્સ જ્યારે બનાવવામાં આવે, ઓપરેશનલ ડેફિનેશન એને કહેવાય કે તમારું જે રિસર્ચ પ્રોબ્લેમ છે એની અંદરના એક વર્ડને તમે ડિફાઇન કરો, એક વર્ડમાં તમે શું એક્ઝામિનેશન કરવા માગો છો, શું મેઝર કરવા માગો છો, એ બધી એમાં તમે લખી ત્યારે એ ઓપરેશનલ ડેફિનેશન બનાવવામાં એક ક્રુશિયલ રીતના કેરફુલી વર્ક કરવામાં આવે છે. Definition found in the literature that have already been developed and tested in research should be used whenever possible. આગળના રિવ્યૂ ઓફ લિટરેચર તમે જ્યારે લીધા હોય એમાં તમે કોઈ ડેફિનેશન જે ઓલરેડી આપેલી હોય કોઈ બી વેરિયેબલ્સની કોન્સેપ્ટની, તો તમે એ ડેફિનેશન્સ છે એ પણ યુઝ કરી શકો છો તમારા રિસર્ચની અંદર. At this juncture, researchers should clarify in their own minds what the independent and dependent variables are actually in the study. આ છેલ્લે અસેસમેન્ટ ફેઝની છેલ્લે રિસર્ચરને પોતાના માઇન્ડમાં ક્લિયરિટી હોવી જોઈએ કે ક્યુ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને ક્યુ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને એને કઈ રીતના સ્ટડી કરવાનું છે. સેકન્ડ ફેઝ આવ્યો ડાયગ્નોસિસ ફેઝ. એની અંદર ફર્સ્ટ સ્ટેપ સ્ટેટિંગ ઓબ્જેક્ટિવ્સ ઓર હાઇપોથિસિસ. ઓબ્જેક્ટિવ્સ અથવા તો હાઇપોથિસિસ છે એ બનાવો, એને સ્ટેટ કરો. Objectives are what the investigator propose to accomplish in research. ઓબ્જેક્ટિવ્સ એને કહેવાય કે રિસર્ચ છે એનો હેતુ શું છે, શું કામ એને ઇન્વેસ્ટિગેટર એ પર્પઝ હેતુ રિસર્ચ કરે છે, એને ઓબ્જેક્ટિવ્સ હોય છે. ધ સ્પેસિફિક શોર્ટ ટર્મ મેઝરેબલ ગોલ્સ ટુ બી મેટ. ઓબ્જેક્ટિવ્સ એવા હોય છે કે જેમાં સ્પેસિફિક ગોલ હોય છે અને એ શોર્ટ ટાઈમની અંદર પૂરા થઈ જાય એમ હોય છે. ધીસ ઓબ્જેક્ટિવ શુડ બી સ્ટેટેડ ક્લિયરલી. આ ઓબ્જેક્ટિવ છે એ ક્લિયરલી બનાવેલા હોવી જોઈએ. એટ ધ કન્ક્લુઝન ઓફ ધ સ્ટડી બોથ ધ રિસર્ચર એન્ડ રિસર્ચ કેન બી ડિટરમાઇન વેધર ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ સ્ટડી વેર મેટ. કન્ક્લુઝન, છેલ્લે કન્ક્લુઝન એ નીકળવું જોઈએ કે જ્યારે સ્ટડી પૂરી થાય ત્યારે રિસર્ચ અને રિસર્ચર બંનેને ખબર હોવું જોઈએ કે એને જે ઓબ્જેક્ટિવ, એનો જે હેતુ છે, એનો જે પર્પઝ છે એ પૂરો થયો કે નહીં. Hypotheses are statements formulated to predict a relationship between two or more variables. હાઇપોથિસિસ એક એવું સ્ટેટમેન્ટ છે કે જેની અંદર એક અથવા વધારે, બે અથવા વધારે વેરિયેબલ્સ વચ્ચેની રિલેશનશિપ શું છે એ એના માટેનું સ્ટેટમેન્ટ હોય છે. ઇટ ઇઝ અ સ્ટેટમેન્ટ ઓફ એક્સપ્લેનેશન ઓફ રિસર્ચર કન્સર્નિંગ રિલેશનશિપ બિટવીન વેરિયેબલ્સ અંડર ઇન્વેસ્ટિગેશન્સ. એ એક એવું સ્ટેટમેન્ટ છે કે જેની અંદર અંડર ઇન્વેસ્ટિગેશન જે સ્ટડી કરવામાં આવે છે એ વેરિયેબલ્સ વચ્ચેની રિલેશનશિપ શું હશે, પોઝિટિવ, નેગેટિવ કે કંઈ રિલેશનશિપ નહીં હોય એવી રિલેશનશિપ હશે, એ એક પહેલેથી જ ધારણા કરી લેવામાં આવે છે. એક એવું સ્ટેટમેન્ટ હોય છે. અ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ રિપ્રેઝેન્ટ ધ ઇનિશિયલ એફર્ટ ટુ ગીવ અ રિસર્ચ પ્રોજેક્ટ ડાયરેક્શન્સ. પ્રોબ્લેમનું જે સ્ટેટમેન્ટ હોય છે, જે આપણું ફાઇનલ રિસર્ચ સ્ટેટમેન્ટ હોય છે, પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ હોય છે, એ રિસર્ચ પ્રોજેક્ટને ડાયરેક્ટ આપે છે કે એને કઈ ડાયરેક્શનમાં કામ કરવાનું. હાઇપોથિસિસ રિપ્રેઝેન્ટ અ મોર ફોર્મ્યુલેટેડ ફોકસ ફોર ધ કલેક્શન્સ એન્ડ ઇન્ટરપ્રિટેશન્સ ઓફ ધ ડેટા. હાઇપોથિસિસ છે એના ઉપરથી કલેક્શન્સ અને ઇન્ટરપ્રિટેશન ઓફ ડેટા કઈ રીતના કરશું એ ખબર પડે છે, એના ઉપર વધારે ફોકસ હોય છે. ધ હાઇપોથિસિસ મસ્ટ બી ટેસ્ટેબલ એન્ડ વેરીફાયેબલ. તમે જે હાઇપોથિસિસ સ્ટેટમેન્ટ બનાવો, જે ધારણા કરો, એ ટેસ્ટેબલ હોવી જોઈએ અને વેરીફાયેબલ હોવી જોઈએ. સેકન્ડ છે એક્ઝામિનેશન ઓફ ધ ઇથિકલ ઇમ્પ્લિકેશન્સ. It is wise and advisable to examine the ethical implications of the research. Should the research proposal deal with the problems too complex to solve in the available, it is possible to modify the research proposal without losing too much time and effort. એ એક સારો એવો સ્ટેપ છે, વાઇઝ અને એડવાઇઝેબલ સ્ટેપ છે કે તમે પહેલેથી જ તમને ખબર હોવી જોઈએ કઈ કઈ ઇથિકલ ઇમ્પ્લિકેશન્સની, કઈ લીગલ પરમિશન્સની જરૂર પડે છે, જેની કારણે રિસર્ચ પ્રપોઝલ છે તમે સારી રીતના ડીલ કરી શકો અને રિસર્ચ પ્રોબ્લેમમાં જે કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ હોય એવા જટિલ પ્રશ્ન છે તરત સોલ્વ થઈ જાય છે, તમે ઝાઝું બધો ટાઈમ અને એફર્ટ વેસ્ટ કર્યા વગર. An ethical study is one that does not harm the study subjects. ઇથિકલ સ્ટડી એક એવી સ્ટડી છે કે જે તમારા સ્ટડી સબ્જેક્ટ છે એને હાર્મ કરતું ના હોવું જોઈએ. ઓલ સબ્જેક્ટ્સ આર કેરફુલી ઇન્ફોર્મ્ડ એન્ડ કન્સર્નિંગ ધ ફોલોઈંગ. તમારા જે સ્ટડીના સેમ્પલ છે, સબ્જેક્ટ છે, પર્સન છે, હ્યુમન છે, એને તમારે સ્ટડી વિશે નીચેની માહિતી આપી અને પછી એની કન્સર્ન લઈ લેવાની. ધ પર્પઝ ઓફ ધ સ્ટડી, તમારી સ્ટડીનો હેતુ શું છે, ધ પાર્ટ ઇન ઇટ,
જે સેમ્પલ છે એનો રિસર્ચની અંદર પાર્ટ શું હશે, એની પોસિબલ ડિસ્કમ્ફર્ટ, તમને ક્યાં ક્યાં ડિસ્કમ્ફર્ટ થઈ શકે છે. કોઈ બી એવા મોટા મેડિકલ રિસર્ચને ઉધાતું હોય તો એની અંદર હ્યુમન ઉપર વેક્સિન્સ છે એની ટ્રાયલને થતી હોય તો એમાં ઘણા ડિસ્કમ્ફર્ટ થઈ શકે, તો એના વિશે પણ તમારા જે સેમ્પલ છે હ્યુમન્સ છે એને તમારા હ્યુમન સેમ્પલ છે એને ઇન્ફોર્મ કરી દેવાનું. હાઉ પ્રાઇવસી ઇઝ ગાઈડેડ, તમારી પ્રાઇવસી કઈ રીતના મેન્ટેન થશે એ પણ કહેવાનું. દે રાઇટ ટુ રિફ્યુઝ ટુ પાર્ટિસિપેટ ઓર સ્ટોપ પાર્ટિસિપેટિંગ વિધાઉટ પેનલ્ટી, એનો રાઇટ છે કે એ પાર્ટિસિપેટ કરવાનું રિફ્યુઝ કરી શકે છે કે એને પાર્ટિસિપેટ કરવું નથી, અને એની સાથે કોઈ બી પેનલ્ટી વગર એ રિસર્ચ વચમાં છોડી શકે છે. ધ મેનર ઇન વિચ ડેટા વિલ બી યુઝડ, અને એ જે ડેટા આપે છે સેમ્પલ પાસેથી તમે જે ડેટા કલેક્ટ કરો છો કઈ મેનરની અંદર યુઝ થશે એ પણ એને ઇન્ફોર્મ કરવાનું. Therefore, the investigator must also gain the approval of the committee or authority that investigates studies using human subjects and must receive the written informed consent of each study subject. ઇન્વેસ્ટિગેટર છે એની કમિટી અથવા ગાઈડ હોય એને ઇન્ફોર્મ કરવાનું, એની ઓથોરિટી હોય એને ઇન્ફોર્મ કરવાનું કે કઈ રીતના ઇન્વેસ્ટિગેટર સ્ટડી કરશે, શું યુઝ કરશે, કયા હ્યુમન ઉપર એના સેમ્પલ ક્યાં છે, એ બધું એના જે સ્ટડી છે કમ્યુનિટી છે ઓથોરિટી છે એને ઇન્ફોર્મ કરવાનું. એની સાથે સાથે સ્ટડીના જેટલા સેમ્પલ છે એ બધા પાસેથી રિટર્ન કન્સન્ટ છે એ લઈ લેવાની. થર્ડ સ્ટેપ છે રિવ્યૂ ઓફ લિટરેચર. અ રિવ્યૂ ઓફ લિટરેચર ઓન અ રિસર્ચ ટોપિક સર્વ્સ સેવરલ પર્પઝ. રિવ્યૂ ઓફ લિટરેચર કરવું સ્ટડી માટે એનો એક હેતુ છે, એક હેતુ પૂરો પાડે છે. It provides familiarity with existing study and information is often indispensable and helping researcher to focus on a particular problem and variable, formulate suitable research questions and help to formulating and disciplining the problem. તમે રિવ્યૂ ઓફ લિટરેચર કરો, જે તમારો જે ટોપિક છે એમાં આગળ કઈ કઈ સ્ટડી થઈ ગયું છે એને કેરફુલી રિવ્યૂ કરો, એને કેરફુલી વાંચો તો આપણને એક પર્ટિક્યુલર પ્રોબ્લેમ વિશે સારું એવું રિસર્ચ પ્રોબ્લેમ છે એ ફોર્મ્યુલેટ કરવામાં હેલ્પ કરે છે. An initial review of the research publication often takes place early in the project as soon as the general area of the interest is defined. તમારો જનરલ એરિયા ઓફ ઇન્ટરેસ્ટ, તમારે કયા ટોપિક, એક વખત જનરલ ટોપિક સિલેક્ટ થઈ જાય એટલે શરૂઆતમાં તમે જે રિવ્યૂ ઓફ લિટરેચર લેતા હોય અર્લી ફેઝની અંદર એ ટોપિક સિલેક્ટ કરવા માટે અને એ ટોપિકમાં કઈ કઈ રીતનું વર્ક કરવામાં આવશે એના માટે કરતા હોય છે. ઇનિશિયલ review of literature must be followed by a more critical review that considerates on the strengths and weakness of the each study. અને છેલ્લે લાસ્ટ ફેઝની અંદર આફ્ટર ફેઝની અંદર જ્યારે તમે રિવ્યૂ ઓફ લિટરેચર લેતા હોય તમે એને ક્રિટિકલી રિવ્યૂ કરો કે એની વીકનેસ શું છે, એ સ્ટડીની સ્ટ્રેન્થ શું હતી, એમાં કયા કયા પ્રોબ્લેમ આવ્યા હતા, એ બધું એમાં તમે રિવ્યૂ કરો. ફોર્થ સ્ટેપ છે આઇડેન્ટિફાઈંગ થિયરી, એઝ્યુમ્પશન્સ એન્ડ લિમિટેશન્સ. A theory is a generalized abstract explanation about the interrelationships among the phenomena with the primary purpose of explaining and predicting those phenomena. કોઈ બી થિયરી હોય છે એની અંદર કોઈ બી ફિનોમિના છે એની વચ્ચેની રિલેશનશિપ શું છે એ એક્સપ્લેનેશન કરવામાં આવ્યું હોય, એનો પ્રાઇમરી હેતુ શું હતો એ એક્સપ્લેન કરવામાં આવ્યો હોય અને એમાં પ્રેડિક્ટેબલ શું ધારણા હતી ઘટના થવા પાછળની બધું એ એક થિયરીની અંદર ઓબ્સ્ટ્રેક્ટ કરવામાં આવેલું, એક્સપ્લેનેશન કરવામાં આવેલું હોય છે. ધ ગોલ ઓફ રિસર્ચ ઇઝ ટુ પ્રોવાઇડ સાયન્ટિફિક explanations for what is observed and to predict what will be observed. ગુડ રિસર્ચ છે એની અંદર સાયન્ટિફિકલી એક્સપ્લેનેશન માગવામાં આવ્યું હોય કે રિસર્ચમાં શું ઓબ્ઝર્વ કરવામાં આવે છે અને તમે શું ધારો છો એની ઓબ્ઝર્વેશન કરવામાં આવશે. તમારી ધારણા શું છે કે તમે શું ઓબ્ઝર્વ કરશો અને તમે શું ઓબ્ઝર્વ કર્યું એ એક ગુડ રિસર્ચ પ્રોજેક્ટની અંદર સાયન્ટિફિકલી એક્ઝામિનેશન કરવામાં આવે છે. Nursing is a drawn and broad range of theories from a natural, behavioral and social science. નર્સિંગ છે એમાં ઘણી બધી થિયરી છે નેચરલ, બિહેવિયરલ અને સોશિયલ સાયન્સ ઉપર. કરન્ટલી નર્સિસ આર સિકિંગ પ્રોડ્યુસ થિયરી પર્ટિક્યુલર ટુ નર્સિંગ પ્રેક્ટિસ. કરન્ટલી નર્સિંગ છે જેમાં નવા રિસર્ચ થાય એની અંદર નર્સિંગ પ્રેક્ટિસની અંદર થિયરીઝ છે એ પ્રોડ્યુસ કરે છે. રિસર્ચ આર્ટિકલ્સ યુઝ્યુઅલી સ્પેસિફાય ધ થિયરી ઓર એઝ્યુમ્પશન્સ અપોન વિચ ધ સ્ટડી ઇઝ બેસ્ડ
રિસર્ચ આર્ટિકલ જે તમે બનાવો એની અંદર તમારી જે સ્ટડી છે એ કેના ઉપર બેઝ છે, કઈ થિયરી અથવા કઈ ધારણા ઉપર બેઝ છે એમાં આઈડેન્ટિફાય કરવાનું હોય છે, સ્પેસિફાય કરવાનું હોય છે. લિમિટેશન્સ આર આસ્પેક્ટ ઓફ ધ રિસર્ચ ધેટ આર નોટ સ્ટડીડ. લિમિટેશન્સ એવા આસ્પેક્ટ છે, એવા ઘટકો છે કે જેના ઉપર સ્ટડી છે એ વર્ક કરતી નથી, જેના ઉપર સ્ટડી છે એ કામ કરતી નથી, રિસર્ચ છે એ કરવામાં આવવાનું નથી. The investigator may summarize the use of theory, assumptions and limitations as he or she examine the research literature. એ જ્યારે રિસર્ચ લિટરેચર છે એક્ઝામિનેશન્સ કરતું હોય ત્યારે સમરાઇઝ કરે કે થિયરી, અઝ્યુમ્સન્સ અને લિમિટેશન્સ છે કેના ઉપર તમે યુઝ કરશો. ઇટ ઇઝ અ ગુડ ટુ હેવ અ કોન્સેપ્ચ્યુઅલ ફ્રેમવર્ક ઓર થિયરિટિકલ ફ્રેમવર્ક ફોર ધ સ્ટડી. અને એ સારું છે, એક થિયોરિટિકલ ફ્રેમવર્ક, બ્લુ પ્રિન્ટ છે એ સ્ટડી માટે તમે પહેલેથી જ બનાવી લો. થર્ડ ફેઝ છે પ્લાનિંગ ફેઝ. ફર્સ્ટ ડિસ્ક્રાઇબિંગ રિસર્ચ ડિઝાઇન. પ્લાનિંગ ફેઝનો પહેલો સ્ટેપ છે ડિસ્ક્રાઇબિંગ ધ રિસર્ચ ડિઝાઇન. ધ રિસર્ચ ડિઝાઇન ઇઝ ધ ઓવરઓલ પ્લાન ફોર હાઉ ટુ ઓબ્ટેન આન્સર ટુ ધ ક્વેશ્ચન્સ being studied and how to handle some of the difficulties encountered during the research process. રિસર્ચ ડિઝાઇન એક ઓવરઓલ પ્લાન છે, બ્લુપ્રિન્ટ છે કે તમે કોઈ બી ક્વેશ્ચન છે એનો આન્સર કઈ રીતના સ્ટડી કરશો અને એની અંદર આવતા પ્રોબ્લેમ છે એ કઈ રીતના તમે એનો સોલ્વ કરશો, હેન્ડલ કરશો. The design should specify which of the various type of research approach will be adopted and how research plans to implement a number of scientific control to enhance the interpretability of results. ડિઝાઇન છે એમાં સ્પેસિફાઈ કરવામાં આવે કે તમે કયા ટાઈપનો રિસર્ચ અપ્રોચ છે એને યુઝ કરો છો, તમે કોઈ બી સાયન્ટિફિક કંટ્રોલ છે જે તમારા રિઝલ્ટને અફેક્ટ કરવાના છે તો તમે એન્વાયરમેન્ટલ કંટ્રોલ કે કઈ રીતના તમે કંટ્રોલ કરવાના છો એ કઈ રીતનો પ્લાન છે એ એમાં સ્પેસિફાઈ કરવામાં આવે છે. રિસર્ચ ડિઝાઇન વિલ ઇન્ક્લુડ ધ એક્સપેરિમેન્ટ, ધ સર્વે એન્ડ ડોક્યુમેન્ટરી ડિઝાઇન. રિસર્ચ ડિઝાઇનની અંદર એક્સપેરિમેન્ટલ ડિઝાઇન, સર્વે ડિઝાઇન, ડોક્યુમેન્ટરી ડિઝાઇન એ બધાનો યુઝ થઈ શકે છે. First, an experimental often examines how a treatment or stimulate the dependent variables. એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ ડિઝાઇનની અંદર કોઈ બી ટ્રીટમેન્ટ છે એની ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર શું અસર થઈ એ એક્ઝામિનેશન્સ કરવામાં આવે છે. ધ એક્સપેરિમેન્ટલ ડિઝાઇન ડિસ્ક્રાઇબ સ્ટેપ બાય સ્ટેપ હાઉ ધ રિસર્ચ વિલ બી કન્ડક્ટેડ. એક્સપેરિમેન્ટલ ડિઝાઇન્સની અંદર સ્ટેપ બાય સ્ટેપ ડિસ્ક્રિપ્શન આપવામાં આવે છે કે રિસર્ચ કઈ રીતના કન્ડક્ટ કરવું. ધ ક્રુશિયલ એલિમેન્ટ્સ ઓફ એક્સપેરિમેન્ટ ઇન્ક્લુડ હાઉ રિસર્ચ સબ્જેક્ટ આર સિલેક્ટેડ એન્ડ હાઉ કંટ્રોલ્સ આર યુઝડ. એક્સપેરિમેન્ટલ રિસર્ચની અંદર સૌથી ક્રુશિયલ એલિમેન્ટ્સ હોય, કોઈ સૌથી મહત્ત્વનું ઇમ્પોર્ટન્સ એલિમેન્ટ્સ હોય તો એ છે કે તમે તમારા સેમ્પલ છે, સબ્જેક્ટ્સ છે એ કઈ રીતના સિલેક્ટ કરો છો અને એનો યુઝ કઈ રીતના કરો છો. સેકન્ડ છે અ સર્વે ઇઝ અ રિસર્ચ ડિઝાઇન. એક સર્વે છે એ એક રિસર્ચ ડિઝાઇન જ છે. ધેટ યુઝિસ ક્વેશ્ચનરી એન્ડ ઇન્ટરવ્યૂ, જેની અંદર ક્વેશ્ચનરીઝ અથવા તો ઇન્ટરવ્યૂનો યુઝ કરવામાં આવે છે ડેટા કલેક્શન માટે. Important element of the survey includes not only how the subject are selected but also their willingness. આ સ્ટડીની અંદર સર્વે સ્ટડીની અંદર ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ્સ એ છે કે તમે સબ્જેક્ટ કઈ રીતના સિલેક્ટ કરો છો પણ એની ઈચ્છા છે કે નહીં, સબ્જેક્ટની ઈચ્છા છે કે નહીં એ પણ મહત્ત્વનું છે. ટુ આન્સર ધ ક્વેશ્ચનરીઝ ઓફ ઇન્ટરવ્યૂ, એટલે કે તમે જે ક્વેશ્ચનર અને ઇન્ટરવ્યૂ બનાવ્યું છે એમાં તમે જે સબ્જેક્ટ સિલેક્ટ કર્યા છે રેડી છે કે નહીં, વિલિંગનેસ છે કે નહીં આન્સર આપવા માટે, એ પણ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ્સ છે. ધ નંબર ઓફ રિટર્ન્સ ફ્રોમ અ ક્વેશ્ચનરી એન્ડ ધ એબિલિટી of the respondents to answer the questions determine the extent to which the design is successful. તમારો જે ક્વેશ્ચનરીઝ છે એનો રિટર્નમાં કેટલો આન્સર મળે છે, કેટલા નંબરમાં એમાં વિલિંગનેસ આવે છે એ ઉપરથી તમે રિસર્ચ ડિઝાઇન સક્સેસફુલ છે કે નહીં એ નક્કી કરી શકો છો. ધ પ્રોપર ડેવલપમેન્ટ ઓફ ધ ટૂલ એન્ડ સ્કેડ્યુલ ઓલ્સો, અને તમે જે ક્વેશ્ચનરી બનાવી હોય, જે ક્વેશ્ચન બનાવ્યા હોય એ પ્રોપર ટૂલ, ડેવલપમેન્ટ ટૂલ છે એ કરવું જરૂરી છે. પ્રોપર ક્વેશ્ચન પેપર છે, ઇન્ટરવ્યૂ માટેના આન્સર છે, ચેકલિસ્ટ પ્રોપર બનાવવું જરૂરી છે. ધ ડોક્યુમેન્ટરી ડિઝાઇન યુઝ મટીરિયલ ઓલરેડી ઇન એક્ઝિસ્ટિંગ સચ એઝ પબ્લિક ઓર પ્રાઇવેટ રેકોર્ડ્સ. ડોક્યુમેન્ટરી ડિઝાઇનની અંદર ઓલરેડી જે મટીરિયલ છે પબ્લિક અથવા પ્રાઇવેટ રેકોર્ડ્સની અંદર એનો યુઝ કરવામાં આવે છે. ગેટિંગ એક્સેસ ટુ ધ મટીરિયલ, ફાઇન્ડિંગ રેકોર્ડ્સ ધેટ આર કમ્પ્લીટ and legally and discovering whether or not the writer's record material accurate important.
કોઈ બી રેકોર્ડ છે એક્સેસ મેળવવા માટે એમાં કમ્પ્લીટલી લીગલી અને ડિસ્કવરિંગ કરવા પડે છે, એ રેકોર્ડ્સ ગોતવા પડે છે, ફાઇન્ડ કરવા પડે છે, એમાં લીગલી એ પરમિશન્સ લેવી પડે છે અને પછી એ જે રેકોર્ડ છે કમ્પ્લીટ છે કે નહીં એ પણ જાણવું ઇમ્પોર્ટન્ટ છે. ઇન ફિલ્ડ સ્ટડી ધ રિસર્ચર ઇન્વેસ્ટિગેટ ધ ફિનોમિના ઇન ઇટ્સ નેચરલ સેટિંગ્સ, કમ્યુનિકેટ હોસ્પિટલ ઓર હેલ્થ ક્લિનિક્સ. ફિલ્ડ સ્ટડીની અંદર જ્યાં જે ઘટના બની છે, જ્યાં એક્ઝિસ્ટિંગ ફિનોમિના, જ્યાં એ ફિનોમિના બન્યું છે ત્યાં જઈને ઇન્વેસ્ટિગેશન્સ કરો, જેમ કે કમ્યુનિટી હોસ્પિટલ્સ અથવા હેલ્થ કેર ક્લિનિક્સ. પ્લાનિંગ ફેઝનું સેકન્ડ સ્ટેપ છે ડિસ્ક્રાઇબિંગ ધ રિસર્ચ મેથડ્સ. રિસર્ચ મેથડ્સ વિલ ઇન્ક્લુડ ધ મેથડ્સ ઓફ સેમ્પલિંગ, ડેટા કલેક્શન્સ એન્ડ એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન્સ. રિસર્ચ મેથડની અંદર તમે સેમ્પલિંગ કઈ રીતના કરશો, ડેટા કલેક્શન્સ કઈ રીતના કરશો અને ડેટાનું એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન્સ કઈ રીતના કરશો, એ બધી મેથડ્સનો ઇન્ક્લુડ થાય છે. સેમ્પલિંગ ઇઝ ધ સિલેક્શન ઓફ ધ સ્ટડી સબ્જેક્ટ ફ્રોમ ધ ટાર્ગેટ પોપ્યુલેશન્સ અંડર ધ સ્ટડી. ટાર્ગેટ પોપ્યુલેશન્સની અંદરથી પણ તમે કયા કયા સબ્જેક્ટ સિલેક્ટ કરશો, કઈ રીતના સબ્જેક્ટ સિલેક્ટ કરશો સ્ટડી માટે, એનું સેમ્પલિંગ કહેવામાં આવે છે. હવે ટાર્ગેટ પોપ્યુલેશન એટલે કે કોઈ બી રિસર્ચ થાય એની ટાર્ગેટ પોપ્યુલેશન સ્ટાફ નર્સ છે, તો હવે કઈ સ્ટાફ નર્સ, આઈસીયુની, બર્ન્સ વોર્ડ્સની, જનરલ વોર્ડની, મેડિકલ વોર્ડની, ડાયાલિસિસ વોર્ડની, કઈ સ્ટાફ નર્સ તમારે જોઈએ છે, તો એ ટાર્ગેટ પોપ્યુલેશનમાંથી તમે સિલેક્ટ કરો તો એને સેમ્પલિંગ કહેવાય. અપ્રોપ્રિએટ મેથડ મસ્ટ બી યુઝ ટુ એબલ ટુ એપ્લાય રિસર્ચ ફાઇન્ડિંગ્સ ફ્રોમ ધ સ્મોલ સેમ્પલ ટુ પોપ્યુલેશન ફ્રોમ વિચ ઇટ વોઝ ડ્રોન. અને એવી સેમ્પલિંગ ટેકનિક યુઝ કરવાની જેથી કરીને આપણું રિઝલ્ટ છે એ નાની પોપ્યુલેશન ઉપર ભલે આપણે રિસર્ચ કર્યું હોય પણ આપણે એને મોટી પોપ્યુલેશન્સ ઉપર એને અપ્લાય કરી શકીએ. મેથડ્સ ઓફ ડેટા કલેક્શન ઇન્ક્લુડ ઓબ્ઝર્વિંગ, ક્વેશ્ચનિંગ એન્ડ મેઝરિંગ આર કોમ્બિનેશન્સ ઓફ ધીસ. ડેટા કલેક્શન માટે ક્વેશ્ચનિંગ અને મેઝરિંગ બંને મેથડ છે એનો યુઝ કરવામાં આવે છે. Observation is a basic method of collecting data when the phenomena under study cannot be observed. ઓબ્ઝર્વિંગ મેથડ છે કે જ્યારે ફિનોમિના છે એ સ્ટડીની અંદર કંઈક પરફોર્મ કરતું હોય ત્યારે ઓબ્ઝર્વિંગ મેથડ છે એને યુઝ કરવામાં આવે છે, પણ જ્યારે ફિનોમિના છે એને ઓબ્ઝર્વ કરી શકતું નથી ત્યારે ધ રિસર્ચર આસ્ક ક્વેશ્ચન્સ આઈધર ઇન્ટરવ્યૂ ઓર બાય યુઝિંગ ક્વેશ્ચનરીઝ. ત્યારે ઇન્ટરવ્યૂ દ્વારા અથવા ક્વેશ્ચનરીઝ, ક્વેશ્ચન પેપર દ્વારા, પ્રશ્નપત્ર દ્વારા એની પાસેથી ડેટા કલેક્શન્સ કરી શકે છે. મેઝરિંગ ઇઝ ધ સેટ ઓફ રૂલ્સ ધેટ અસાઇન number of values the object representing the variation of some attributes. Example, measuring height and weight. મેઝરિંગ એટલે કે તમારે સ્પેશિયલ કયા કયા સેમ્પલ જોઈએ છે કે એની હાઇટ આટલી હોવી જોઈએ, વેઇટ આટલો હોવો જોઈએ, એનું ક્વોલિફિકેશન, એની એજ આટલાથી આટલાની વચ્ચે હોવી જોઈએ, એવો એક સ્પેસિફિક તમે એક રૂલ સેટ કરો કે તમારે આવા જ સેમ્પલ જોઈએ છે, એને મેઝરિંગ કહેવાય. For analysis and interpretation of data, usually by using description and inferential statistics. એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન્સ ડેટાનું કરવા માટે મોસ્ટલી ડિસ્ક્રિપ્શન સ્ટેટિસ્ટિક અથવા તો ઇન્ફરન્શિયલ સ્ટેટિસ્ટિક છે એનો યુઝ કરવામાં આવે છે. ત્રીજું સ્ટેપ છે ઓબ્ટેનિંગ ઇન્ફોર્મ્ડ કન્સન્ટ ફ્રોમ ધ સબ્જેક્ટ ફોર અ પાયલોટ સ્ટડી. Informed consent is obtained from the subject to be used in the pilot study prior to conducting the study. સ્ટડી કર્યા પહેલાં જ પાયલોટ સ્ટડીના જે સબ્જેક્ટ છે એની પાસેથી ઇન્ફોર્મનો આ કન્સન્ટ લઈ લેવાની. ઇન્ફોર્મ કન્સેન્ટ ઇઝ ધ વોલેન્ટરી કન્સેન્ટ ગિવન બાય ધ સ્ટડી. ઇન્ફોર્મ કન્સન્ટ એક વોલેન્ટરી કન્સન્ટ છે કે જે સ્ટડી કરવામાં આવે છે એ સેમ્પલ દ્વારા દેવામાં આવે છે. સબ્જેક્ટ આફ્ટર દે આર ફુલ્લી ઇન્ફોર્મ્ડ ઓફ એવરી ડિટેલ ઓફ purpose research including the right to participate or not and to withdraw from the study at any time without penalty. Informed consent must be obtained from subject in both pilot and the real study. સબ્જેક્ટને જ્યારે બધી એને ઇન્ફોર્મેશન આપી દેવામાં આવી હોય કે સ્ટડીનો પર્પઝ શું છે, એ સ્ટડીમાં પાર્ટિસિપેટ કરી પણ શકે છે, એની ઈચ્છા હોય તો જ કરે, ના કરી શકે, ચાલુ સ્ટડી એ ચાલુ રિસર્ચ એ સ્ટડીમાંથી વોકઆઉટ કરી શકે છે, વિડ્રો કરી શકે છે પેનલ્ટી વગર. આ બધું આપ્યા પછી એની પાસેથી ઇન્ફોર્મ કન્સન્ટ લઈ લેવાની. ઇન્ફોર્મ કન્સન્ટ છે એ પાયલોટ સ્ટડી અને રિયલ સ્ટડી બંનેની અંદર લેવી જરૂરી છે. ફોર્થ સ્ટેપ છે કન્ડક્ટિંગ ધ પાયલોટ સ્ટડી. ધ પાયલોટ સ્ટડી ઇઝ અ સ્મોલ
dress rehearsal that proceed as if were the actual study, except for the fact that subjects who will participate in the actual study are not used પાયલોટ સ્ટડી છે એક સ્મોલ સાઇઝ રિહર્સલ છે, સ્મોલ સાઇઝ ડ્રેસ રિહર્સલ છે, એક પ્રેક્ટિસ છે કે જેની અંદર રિયલ સ્ટડી છે એના જેવું રિયલ સ્ટડી જેમ કન્ડક્ટ કરવાનો છે એમ પાયલોટ સ્ટડી આખી કન્ડક્ટ કરવાની. એક્સેપ્ટ ફેક્ટ, એમાં એક ફેક્ટ એવો છે કે તમે જે પાયલોટ સ્ટડીની અંદર સેમ્પલ યુઝ કર્યા હોય એ તમે તમારી મેઇન સ્ટડીની અંદર રિયલ સ્ટડીની અંદર તમે એ સેમ્પલ છે યુઝ ના કરી શકો. બાકી બધું સેમ ટુ સેમ હોય, પણ ખાલી એક પ્રેક્ટિસ માટે સ્ટડી કરવામાં આવે, રિહર્સલ માટે સ્ટડી કરવામાં આવે. The primary objective of the pilot study is to test as many elements of the research proposal as possible in order to correct any part that does not occur properly. પાયલોટ સ્ટડીનો મેઇન એમ ધ્યેય એ છે કે તમારા રિસર્ચના પ્રોજેક્ટના જેટલા એલિમેન્ટ્સ છે, જેટલા પોસિબલ છે એટલા એલિમેન્ટ્સ ચેક કરી લ્યો અને એવા એલિમેન્ટ્સ પણ ચેક કરી લો કે જે પ્રોપરલી વર્ક નથી કરતા, એમાં ક્યાં ફોલ્ટ આવે છે, એ બધું ચેક કરવા માટે પાયલોટ સ્ટડી છે એ કરવામાં આવે છે. Usually, some unforeseen events, problems and difficulties may arise in the course of the research project. રિસર્ચ પ્રોજેક્ટ કરતા હોય ત્યારે ઘણા એવા ઇવેન્ટ્સ છે, પ્રોબ્લેમ્સ છે, ડિફિકલ્ટી એ સામાન્ય રીતે અરાઇઝ થાય છે. ઇન ઓર્ડર ટુ મિનિમાઇઝ ધ પોસિબિલિટી ઓફ મેજર ડિફિકલ્ટીઝ, પણ પાયલોટ સ્ટડીને કારણે આપણી જે મેજર ડિફિકલ્ટીઝ છે એ આવી ના શકે, એ આપણે મિનિમાઇઝ કરી શકીએ. It is advisable to carry out a pilot study which is small scale version or trial run of the actual study. એટલા જ માટે એડવાઇઝેબલ છે કે પાયલોટ સ્ટડી છે એ સ્મોલ સ્કેલમાં અથવા તો એક પ્રેક્ટિસ તરીકે, ટ્રાયલ તરીકે કરવામાં આવે છે એકચ્યુઅલ સ્ટડીના. The time and effort to conduct a pilot study is well worth in it. Pitfalls and errors that may prove costly in the actual study may be identified and avoided. પાયલોટ સ્ટડી કરવાથી એમાં બધા આપણે ટાઈમ અને એફોર્ટ લગાવીએ, પણ જ્યારે ફાઇનલ સ્ટડીમાં કોઈ એવા પ્રોબ્લેમ્સ હોય, એવા પ્રૂવ થઈ જાય કે આ કોસ્ટલી છે, મોંઘા છે અને એમાં કંઈક પ્રોબ્લેમ આવી જાય તો આપણે એકચ્યુઅલ સ્ટડીની અંદર એને આઈડેન્ટિફાય કરી અને આપણે એને અવોઇડ પણ કરી શકીએ છીએ. ફિફ્થ ફેઝ છે પ્લાનિંગ ફોર કમ્યુનિકેટિંગ ધ ફાઇન્ડિંગ્સ ઓફ રિસર્ચ. ઇન પ્લાનિંગ ફેઝ ઇટસેલ્ફ ઇટ ઇઝ બેટર ટુ પ્લાન હાઉ ટુ કમ્યુનિકેબલ ધ રિસર્ચ ફાઇન્ડિંગ્સ. પ્લાનિંગ ફેઝની અંદર જ સારું છે કે તમે તમારા જે ફાઇન્ડિંગ્સ મળશે, રિઝલ્ટ્સ મળશે એ કઈ રીતના કમ્યુનિકેટ કરશો એનું પ્લાન કરવું. રિસર્ચ રિપોર્ટ્સ આર ઓફન રિક્વાયર્ડ એઝ અ પાર્ટ ઓફ ધ કોર્સ વર્ક. રિસર્ચ રિપોર્ટ બનાવો એ કોર્સનો એક પાર્ટ છે. The written report and oral presentation may be the first step in reaching the borderline. રિટર્ન રિપોર્ટ અથવા તો ઓરલ રિપોર્ટ છે, ઓરલ પ્રેઝન્ટેશન છે એ બોર્ડરલાઇન ઓડિયન્સ સુધી પહોંચવા માટે એક સારો એવો રસ્તો છે, ફર્સ્ટ સ્ટેપ છે. The researcher may wish to investigate the possibility of presenting the paper at a professional meeting or locating a journal that publish such papers. રિસર્ચર છે એની વિશ હોય કે એવો ટોપિક ઇન્વેસ્ટિગેશન કરે કે પ્રોફેશનલ મિટિંગ હોય અથવા પ્રોફેશનલ કોઈ લોકેશન્સ હોય એની ઉપર એ પેપર પ્રેઝન્ટ, એનું રિસર્ચ છે એ પ્રેઝન્ટ કરી શકે અને એવા જર્નલ્સ કે એમાં એનું પબ્લિકેશન્સ થાય. Careful work in the research makes a contributing to profession and experience in certain areas of research are reflected in a scientific practice of nursing. જો કેરફુલી રિસર્ચ ઉપર વર્ક કરવામાં આવ્યું હોય, પ્રોપરલી વર્ક કરવામાં આવે, પ્રોપર ગાઈડન્સ દ્વારા વર્ક, રૂલ્સ ને રેગ્યુલેશન્સ, સ્ટેપ્સ બધા ફોલો કરવામાં આવ્યા હોય તો એ સર્ટેન એરિયા ઉપર રિસર્ચ કરવામાં આવ્યું તો એ રિસર્ચ છે આપણે નર્સિંગની પ્રેક્ટિસની અંદર પણ યુઝ કરી શકીએ છીએ. ફોર્થ ફેઝ છે ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ. એની અંદર એક ફેઝ છે, સ્ટેપ છે કલેક્ટિંગ ધ ડેટા. ઇન અર્લિયર ફેઝ ધ રિસર્ચર હેવ પુટ અ લોટ ઓફ એફર્ટ્સ ટુ મેક અ રિસર્ચ પ્લાન એન્ડ રિટર્ન. અર્લિયર ફેઝની અંદર રિસર્ચર છે પ્લાન બનાવવા માટે ઘણા બધા એફર્ટ્સ લીધા છે, પ્લાન છે એ રિટર્નમાં લેવા માટે એને ઘણા બધા એફર્ટ લીધા છે. ધ અમાઉન્ટ ઓફ ટાઈમ ડિવોટેડ ટુ ધ રિટર્ન પ્લાન ફોર અ રિસર્ચ probably exceeds the amount of time it takes to carry out the research. પ્લાન બનાવવામાં જેટલો ટાઈમ જોયો છે એના કરતાં વધારે ટાઈમ એ જે રિસર્ચનો પ્લાન છે એને એક્ઝિક્યુટ કરવામાં જોશે, એમાં ટાઈમ વધી જશે. અ વેલ ઓર્ગેનાઇઝ રિસર્ચ પ્લાન પ્રિવેન્ટ્સ ઓર કીપ્સ ટુ મિનિમાઇઝ ધ અનએન્ટિસિપેટેડ પ્રોબ્લેમ અરાઇઝિંગ ફ્રોમ ડિઝાઇન મેથડ એન્ડ ડેટા એનાલિસિસ. જો સારી રીતના રિસર્ચ પ્લાન છે ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હોય તો રિસર્ચ ડિઝાઇનમાંથી, મેથડમાંથી કે ડેટા એનાલિસિસમાંથી જે અનસિપેટેટરી પ્રોબ્લેમ્સ હોય એ આપણે મિનિમાઇઝ, ઓછા કરી શકીએ છીએ.
The nurse researcher consists with ethical premises basic to the nursing profession is responsible for the prevention and protections of human rights throughout the entire process of research. જો નર્સિંગ રિસર્ચર હોય, નર્સ છે એઝ અ રિસર્ચર વર્ક કરતી હોય તો હ્યુમનના રાઇટ્સ છે, પેશન્ટના બેનિફિટ છે, પેશન્ટના જે હક છે એ પ્રોટેક્ટ થાય અને પ્રિવેન્ટ થાય, અને એની સાથે સાથે નર્સિંગ પ્રોફેશનની જે રિસ્પોન્સિબિલિટી છે એ પણ એ ભૂલે નહીં, એનું એને ધ્યાન રાખવું પડે. If the study subject have not selected from the target population, first step in the implementation phase is to select the sample according to the plan. જો સ્ટડી સબ્જેક્ટ છે સિલેક્ટ કરવામાં ના આવ્યા હોય ટાર્ગેટ પોપ્યુલેશનની અંદરથી, તો ઇમ્પ્લિમેન્ટેશન ફેઝનું પહેલું સ્ટેપ એ છે કે તમારા પ્લાન અકોર્ડિંગ સેમ્પલ છે એ સિલેક્ટ કરો, સબ્જેક્ટ છે એ સિલેક્ટ કરો. ધ સેકન્ડ સ્ટેપ ઇઝ ટુ contact the subject as well as agency involved in to explain the study and obtain their informed consents. ત્યાર પછીનું બીજું સ્ટેપ છે એ કે સેમ્પલ સાથે કોન્ટેક્ટ કરો, એને તમારી સ્ટડી વિશે બધી ઇન્ફોર્મેશન આપો અને રિટર્ન કન્સન્ટ લો. The sampling process is a crucial elements of the research design. રિસર્ચ ડિઝાઇન માટેનું સેમ્પલિંગ પ્રોસેસ છે એ ક્રુશિયલ એલિમેન્ટ્સ છે. It determines from whom or what the data are to be collected, which in turn influences the method of data analysis that could be used. એના કારણે ક્યાંથી અને કેવી રીતના આપણે ડેટા કલેક્શન કરશું એ આપણે નક્કી કરીએ છીએ, અને એની ઇન્ફ્લુએન્સીસ છે એ ડેટા એનાલિસિસ ઉપર પણ પડે છે. The method by which data are collected, which in turn influence the method of data analysis that could be used. The method by which data are collected varies by research design. રિસર્ચ ડિઝાઇન દ્વારા ડેટા કલેક્શનની મેથડ અલગ અલગ હોય છે. એન એક્સપેરિમેન્ટલ ઓબ્ઝર્વ્સ એન્ડ મેઝર્સ ટુ ગ્રુપ્સ. એક્સપેરિમેન્ટલની અંદર ઓબ્ઝર્વ અને મેઝર બે ગ્રુપ હોય છે. ધ સર્વે ઇન્વોલ્વ્સ ક્વેશ્ચનિંગ એન્ડ મેઝર્સ ટુ ગ્રુપ્સ. સર્વેની અંદર ક્વેશ્ચન્સ અને મેઝર એવા બે ગ્રુપ હોય છે. ધ સર્વે ઇન્વોલ્વ્સ ક્વેશ્ચનિંગ એન્ડ મેઝરમેન્ટ એન્ડ ધ રેકોર્ડ રિવ્યૂ રિક્વાયર્સ આસ્કિંગ ક્વેશ્ચન્સ ઓફ ધ ડેટા. સર્વેની અંદર ક્વેશ્ચનિંગ અને મેઝરમેન્ટ એવા બે ગ્રુપ હોય છે, અને એની અંદર તમારે જે ડેટા જોઈએ છે એને રિલેટેડ ક્વેશ્ચન છે એ પૂછવામાં આવે છે. ઇન અધર વર્ડ્સ, ટુ યુઝ એન એક્સપેરિમેન્ટલ ડિઝાઇન divided the subject into experimental and control groups to a survey design, make appointments for interview or multiple questionnaires with explanations and form for informed consent, to use a record review or historical design obtained in the records. બીજા શબ્દોમાં કહીએ તો એક્સપેરિમેન્ટલ ગ્રુપની અંદર તમારા જે સેમ્પલ હોય એને બે ગ્રુપમાં વેચી દેવાના, એક સરખા બે ગ્રુપમાં વેચી, એક્સપેરિમેન્ટલ ગ્રુપ અને કંટ્રોલ ગ્રુપ એમ બે ગ્રુપમાં વેચવું પડે છે. અને જ્યારે સર્વે ડિઝાઇન છે તો એની માટે તમારા જે સેમ્પલ છે એની અપોઇન્ટમેન્ટ લેવી પડે છે ઇન્ટરવ્યૂ માટે, અથવા મલ્ટિપલ ક્વેશ્ચનરી બનાવવી પડે છે કે જે તમારી સ્ટડી છે એને એક્સપ્લેનેશન કરતી હોય, અને એની સાથે સાથે ઇન્ફોર્મ્ડ કન્સન્ટ પણ તમારે લેવી પડે છે સર્વે ડિઝાઇન્સની અંદર. અને જો હિસ્ટોરિકલ ડિઝાઇન હોય તો એમાં તમે રેકોર્ડ યુઝ કરી શકો છો, રિટર્ન રેકોર્ડ છે, ટેપ રેકોર્ડર છે, વિડીયો રેકોર્ડિંગ છે એ, કારણ કે હિસ્ટોરિકલ ડિઝાઇનની અંદર એની હિસ્ટ્રી ઓરલી અથવા રિટર્નની અંદર કહેવાતી હોય છે એટલા માટે. When various recommended to collect data, once the data collections are complete or stopped for a practical reasons, next phase begins. ડેટા કલેક્શન માટે ઘણી બધી વેરિયસ મેથડ છે રિકમેન્ડેડ કરવામાં આવે છે. એક વખત ડેટા ગેધર કરવાનું કમ્પ્લીટ થઈ જાય છે, ડેટા કલેક્ટ કરવાની જે પ્રેક્ટિકલ છે એ પૂરું થઈ જાય છે, સ્ટોપ થઈ જાય છે, ત્યાર પછી નેક્સ્ટ ફેઝ છે એ બિગિન થાય છે. નેક્સ્ટ ફેઝ છે ઇવાલ્યુએશન ફેઝ, પાંચમો ફેઝ છે. An evaluation phase involves analysis and interpretations of the data and communicating findings. Evaluation phase ની અંદર એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન્સ ઓફ ધ ડેટા અને કમ્યુનિકેટિંગ ફાઇન્ડિંગ્સ છે એનું ઇન્વોલ્વમેન્ટ થાય છે. ફર્સ્ટ સ્ટેપ છે એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેટિંગ ધ ડેટા. In this step, to examining raw data for the completeness and accuracy. આ સ્ટેપની અંદર જે રો ડેટા છે, તમે કાચા ડેટા જે લીધા છે એનું એક્યુરેટ છે કે કમ્પ્લીટનેસ છે એનું એક્ઝામિનેશન કરવામાં આવે છે. એન ઇનકમ્પ્લીટ ઓર ઇનએક્યુરેટલી કમ્પ્લીટેડ ક્વેશ્ચનરી મસ્ટ બી ડિસ્કાર્ડેડ. જે ઇનકમ્પ્લીટ અને ઇનએક્યુરેટેડ ક્વેશ્ચનરી હોય, પ્રશ્નપત્ર હોય, એને ડિસ્કાર્ડ કરવામાં આવે છે. નેક્સ્ટ, ધ રો ડેટા મસ્ટ બી ટ્રાન્સફર્ડ ટુ અ જનરલ ટેલી ટેબલ ઓર અ વર્કશીટ ઇન ઓર્ડર ટુ બ્રિંગ કેટેગરાઇઝ ઓફ ડેટા ટુગેધર.
જે આખા તમે ડેટા એકઠા કર્યા છે, ડેટા કલેક્શન્સ કર્યા છે, એને કેટેગરી વાઇઝ એક ટેબલની અંદર, એક ટેલી ટેબલની અંદર અથવા વર્કશીટની અંદર અલગ અલગ કરો. ધ ટેલી માર્ક્સ આર ધેન કાઉન્ટેડ એન્ડ કાઉન્ટ્સ આર સમરાઇઝ. પછી આખા ટેલી માર્ક્સ છે એને કાઉન્ટ કરવામાં આવે અને પછી એનું સમરાઇઝ કરવામાં આવે. ઇન એડિશન સ્પેશિયલ પર્પઝ ટેબલ્સ હેલ્પ ટુ સમરાઇઝ ધ ડેટા. સ્પેશિયલ પર્પઝ ટેબલ હોય છે એ સમરાઇઝ ડેટા કરવામાં યુઝ થાય છે. રેટ, રેશિયો એન્ડ પર્સન્ટેજ આર યુઝ ટુ સમરાઇઝ ધ ડેટા સચ એઝ એજ, સેક્સ, ઓક્યુપેશન્સ, marital સ્ટેટસ ઓર ટાઈપ ઓફ ઇલનેસીસ ફોર અ ક્વોન્ટિટેટિવ ડેટા. ક્વોન્ટિટેટિવ ડેટા જેવા કે સેમ્પલ છે એની એજ કઈ છે, સેક્સ કઈ છે, ઓક્યુપેશન્સનું છે, marital સ્ટેટસ છે કે નહીં, એના માટે રેટ, રેશિયો અને પર્સન્ટેજ જેવા જે ટેબલ્સ છે એનો યુઝ કરી શકાય છે. સમરી મેઝર્સ, મીન, મીડિયન, મોડ ધેટ આર યુઝડ. સમરી મેઝર્સ કરવા માટે મીન, મીડિયન અને મોડ છે એનો પણ તમે યુઝ કરી શકો છો. These are a descriptive summarize and may be used to compare the interpreted data from a descriptive or exploratory study. ડિસ્ક્રિપ્ટિવ ડેટા છે, ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક છે, તમે એનો યુઝ કરી શકો છો ડેટાનું ઇન્ટરપ્રિટેશન્સ કરવા માટે અને સ્ટડી છે એને એક્સપ્લોરેટરી કરવા માટે. સ્ટડીઝ ધેટ હેવ used random sampling can used inferential statistics to estimate parameter and test null hypothesis. સ્ટડીઝ કે જેમાં રેન્ડમ સેમ્પલિંગ ટેકનિક છે યુઝ કરવામાં આવ્યું એના માટે ઇન્ફરન્શિયલ સ્ટેટિસ્ટિક્સ છે એનો યુઝ કરી શકો છો નલ હાઇપોથિસિસને ટેસ્ટ કરવા માટે. Once the data summarized and estimate are concluded, the investigator can analyze the data. This in the light of research proposal including objective. જ્યારે ડેટા છે એક વખત સમરાઇઝ થઈ જાય, એસ્ટિમેટ થઈ જાય, ઇન્ટરપ્રિટેડ થઈ જાય પછી ઇન્વેસ્ટિગેટર છે એનાલિસિસ ઓફ ધ ડેટા કરે છે, ઓબ્જેક્ટિવ્સ અને એનો રિસર્ચ પ્રપોઝલ છે એને ધ્યાનમાં રાખીને. એન્ડ ઇન્વેસ્ટિગેટર ડ્રોઝ કન્ક્લુઝન ફ્રોમ ધ એનાલિસિસ એન્ડ ડિસ્કસ વોટ ધીસ મીન ટુ નર્સિંગ ઇન જનરલ. ઇન્વેસ્ટિગેટર છે એક કન્ક્લુઝન ઉપર આવે છે અને ડિસ્કસ કરે છે અને એનાલિસિસ કરે છે કે એને જનરલી તમે કઈ રીતના યુઝ કરશો. Next, the investigator may make recommendations that are relevant to practice, administrations or educations or felt see may suggest further researcher. નેક્સ્ટ ઇન્વેસ્ટિગેટર છે એ તમે પ્રેક્ટિસની અંદર, એડમિનિસ્ટ્રેશનની અંદર અથવા નર્સિંગ એજ્યુકેશનની અંદર એ ડેટાનો તમે કઈ રીતના યુઝ કરો છો એનું રેકમેન્ડેશન આપશે અને એની સાથે સાથે ફર્ધર તમે આગળ એ ડેટાનો યુઝ કરીને કઈ કઈ સ્ટડી બનાવી શકો એનો પણ એ રિકમેન્ડેશન્સ કરશે. Finally, the investigator carefully reviews and criticizes the research project in a preparation for communicating the findings. અને ફાઇનલી પોતાનું રિસર્ચ એ રિવ્યૂ કરશે, ક્રિટિકલી એને જોશે એમાં કંઈક હશે અને પછી કમ્યુનિકેશન કરવા માટે આખું રિસર્ચ છે એનું કમ્યુનિકેશન્સ કરવા માટે એ પ્રિપરેશન કરશે. સેકન્ડ સ્ટેપ છે કમ્યુનિકેટિંગ ધ ફાઇન્ડિંગ્સ. ધ ફાઇનલ સ્ટેપ ઓફ ધ રિસર્ચ પ્રોસેસ ઇઝ ધ કમ્યુનિકેશન ઓફ ધ ફાઇન્ડિંગ્સ. રિસર્ચ પ્રોસેસનું છેલ્લું સ્ટેપ છે કે તમે જે ફાઇન્ડિંગ્સ મળ્યા છે, રિઝલ્ટ મળ્યા છે એનું કમ્યુનિકેશન્સ કરવું. ધ રિસર્ચ રિપોર્ટ આઈધર રિટન ઓર ઓરલ. રિસર્ચ રિપોર્ટ છે એ લેખિતમાં હોય છે અથવા ઓરલી હોય છે. મસ્ટ કમ્યુનિકેશન ઓલ ધી સ્ટેપ્સ ઇન્વોલ્વ ઇન રિસર્ચ પ્રોજેક્ટ. રિસર્ચ પ્રોજેક્ટની અંદર જેટલા બી સ્ટેપ થયા છે એ બધા કમ્યુનિકેટ કરવાના. ઇટ ઇઝ અ યુઝવલી વાઇઝ ટુ કમ્પ્લીટ ટેબલ એન્ડ ગ્રાફ્સ. અને એના માટે ટેબલ અને ગ્રાફ છે એ કમ્પ્લીટ હોવા જોઈએ રિસર્ચની અંદર. સિન્સ ધીસ હેલ્પ ઇન ધ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન. અને આ છે જે ટેબલ અને ગ્રાફ છે એ તમને કમ્યુનિકેશન કરવામાં પણ હેલ્પ કરે છે. ધ રિપોર્ટ શુડ બી વેલ ઓર્ગેનાઇઝડ એન્ડ ઇન ઇનફ ડિટેલ ઇન અ ઇન્ફોર્મ બટ એટ ધ સેમ ટાઈમે રિપોર્ટ તે તમે ઓરલ રિપોર્ટ તો ઠીક પણ જો રિટર્ન રિપોર્ટ છે એ આખો વેલ ઓર્ગેનાઇઝડ હોવો જોઈએ, પ્રોપર સમરી સાથે ઇનફ ડિટેલ સામે હોવો જોઈએ.